જોઈ રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલ। હવે જોઈએ અગત્યના સમાચાર। પરીક્ષા વચ્ચે વડોદરાની સ્કૂલોમાં મતદાન જાગૃતિ માટે આજે માનવ સાંકળ બનાવી। પરીક્ષા વચ્ચે વડોદરાની સ્કૂલોમાં મતદાન જાગૃતિ માટે આજે માનવ સાંકળ બનાવી। વડોદરામાં લોકસભા ચૂંટણી માટે તંત્ર વધુને વધુ મતદાન થાય તેવા પ્રયાસો કરી રહ્યું છે, જેના ભાગરૂપે મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે। દરેક ચૂંટણીની જેમ આ કાર્યક્રમોમાં સ્કૂલોને પણ સામેલ કરવામાં આવી છે। સ્કૂલોમાં હાલમાં ચાલી રહેલી પરીક્ષા વચ્ચે પણ આવતીકાલે આજે વડોદરા શહેર અને જિલ્લાની 14 જેટલી સ્કૂલોમાં માનવ સાંકળના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં સ્કૂલોમાં વિદ્યાર્થીઓ મતદાન જાગૃતિ માટે માનવ સાંકળ બનાવશે। કુલ મળીને 10,000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો। સ્કૂલોના આચાર્યો માટે જોકે હાલમાં ચાલી રહેલી વાર્ષિક પરીક્ષા વચ્ચે વિદ્યાર્થીઓને આ પ્રકારના કાર્યક્રમોમાં સામેલ કરવાનું પણ મુશ્કેલ બની રહ્યું છે। ઉપરાંત હાલમાં ચાલી રહેલા આકરો ઉનાળો પણ ચિંતાનો વિષય બની રહ્યો છે। જોકે તંત્રના આદેશ સામે સ્કૂલો કશું બોલી શકે તેમ નથી। માનવ સાંકળ બાદ સ્કૂલોમાં તારીખ 16 એપ્રિલના રોજ રંગોળીનું આયોજન કરાયું। તારીખ 28 એપ્રિલના રોજ વોટેથોન યોજાશે તથા તારીખ 30ના રોજ સાયકલ રેલી યોજાશે, જેમાં પણ સ્કૂલોને સામેલ થવા માટે કહેવાયું છે। આ બે કાર્યક્રમો યોજાશે ત્યારે સ્કૂલોમાં વેકેશન પડી ચૂક્યું હશે અને તે સમયે વોટેથોન તેમજ સાયકલ રેલી માટે વિદ્યાર્થીઓ એકઠા કરવાની સ્કૂલોને તકલીફ પડશે। આ પહેલા મતદાન જાગૃતિ માટે સ્કૂલોમાં વિદ્યાર્થીઓને પ્રતિજ્ઞા લેવડાવવાની તેમજ ડ્રોઈંગ સ્પર્ધા જેવી ઇવેન્ટો યોજાઈ ચૂકી છે। વડોદરા જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં મતદાન વધારવા માટેની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે। વડોદરા જિલ્લામાં મતદાન વધારવા માટે સ્વીપ ટીમની રચના કરવામાં આવી છે। તેવી જ રીતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને હું એટલે કે ડેપ્યુટી કમિશનરને પણ જે વિસ્તારોમાં મતદાન ઓછું થાય છે ત્યાં મતદાન વધારવા માટે ખાસ નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવેલા છે। જિલ્લા ચૂંટણી તંત્રના આજના અભિયાન હેઠળ સમગ્ર જિલ્લામાં કુલ 13 જગ્યાએ 10 વિધાનસભામાં અંદાજે 10,000થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા આજે હ્યુમન ચેઇન બનાવી અને મતદાન જાગૃતિનો સંદેશો આપવામાં આવી રહ્યો છે। આપના માધ્યમથી હું સર્વે જિલ્લાના અને વડોદરા શહેરના મતદારોને વિનંતી કરું છું કે મતદાન એ આપણી પવિત્ર ફરજ છે। આપણે અચૂક મતદાન કરીએ અને જે વધુમાં વધુ મતદાન થાય એવા જે જિલ્લા ચૂંટણી તંત્રના પ્રયત્નો છે એને આપણે પરિપૂર્ણ કરીએ। આગામી જે લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે 2024 એ અંતર્ગત લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે, વોટર અવેરનેસ થાય, એ સંદર્ભે આજે ભવન સ્કૂલ ખાતે 1500 વિદ્યાર્થીઓ ભેગા થઈને એક હ્યુમન ચેઇન બનાવવા જઈ રહ્યા છે અને એના થકી વોટર અવેરનેસ એક સરસ મજાનો કાર્યક્રમ ભવન સ્કૂલ ખાતે આજે થઈ રહ્યો છે। હું પણ 145 માંજલપુર વિધાનસભા મત વિસ્તારના ચૂંટણી અધિકારી તરીકે સર્વે મતદારો છે એમને અપીલ કરવા માગું છું કે આગામી જે પણ લોકસભા ઇલેક્શન આવે છે એમાં ખૂબ જ ઉત્સાહથી લોકો ભાગ લે અને જે પણ લાયકાત ધરાવે છે તમામ મતદારો મત આપે પોતાનો। અને આવો જ કાર્યક્રમ આખા વડોદરા જિલ્લામાં અને જે આપણી 7 વિધાનસભા છે તમામ જગ્યાએ આવો અલગ અલગ હ્યુમન ચેઇન દ્વારા મતદાન જાગૃતિ થાય એવો કાર્યક્રમ આજના દિવસમાં યોજાશે। दिल से सोचर दिमाग से शैतान है हम, बच के रहना हमसे हिंदुस्तान है हम। Bade Miyan और Chote Miyan are ready to learn every day. Are you ready to learn and become perfect? Arena helps you master the skill of animation and VFX through top industry experts. Join today And become job ready. Watch our new film Bade Miyan Chote Miyan Only in theaters this Eid.